હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજથી મિશ્રીની સ્કૂલ હોલિડેઝ છે એટલે અને અત્યારે હવે સ્વિમિંગ ક્લાસમાં જવાનું જ. કેમ મિશ્રી? અને હું ગઈકાલે ભૂલી ગઈ હતી, અષાઢી બીજ હતી, તો અષાઢી બીજના બધાને જય જગન્નાથ અને રામ રામ. મને કાલે પછી ખબર પડી વોટ્સએપ ગ્રુપમાં બધા મેસેજ ના આવવા માંડ્યા ને, એટલે આપણી ગુજરાતી તિથિ અમુક ખબર ના હોય એવું થાય. હેલો ફ્રેન્ડ્સ, બસ જો આવ્યો હું જોબેથી અત્યારે, અને અત્યારે મયુરી ઢોસા બનાવે છે. આજે ડિનરમાં ઢોસા છે. આ રહ્યા ઢોસા છે ના ચા. હું અત્યારે આજે પ્લેન ઢોસો કર્યો છે, એટલે પ્લેન ઢોસો ને ચા ખાઈશું. પછી મયુરી કે મસાલા ઢોસા ખાવા, મેં કીધું એ હવે કાલે, કારણ કે અહીંયા ખીરુની આવી ડોલ આવે બકેટ, એટલે એક દિવસમાં તો પૂરું ના થાય, એટલે આ બીજા દિવસે ચાલે. એટલે અમે સાઉથ ઇન્ડિયનનો પ્રોગ્રામ 2 દિવસ જ હોય, જ્યારે કરીએ ને ત્યારે. કેમ એટલે કાલે હવે મસાલા ઢોસા હશે ને સાંભાર ને ફૂલ હશે. આજે મને ચા પીવાનું મન થયું હતું, એટલે આજે પ્લેન ઢોસા ને ચા. કોઈ નહીં ખાતું હોય ચા ને પ્લેન ઢોસા. લે એવું ના હોય, ખાવા વાળા બધાય ખાય, ચા ભાવતું હોય એ બધાય. ઓકે, ઓલા સાઉથ ઇન્ડિયન હોય એને તો સવારમાં હોય જ ને, ઇડલી ખાતા હોય, ઢોસા ખાતા હોય. હા, સારા બને છે, વાંધો નથી. સરસ છે, ક્રિસ્પી બન્યા છે. હું પાણી ના નાખું બેટર, હા, એકદમ ઘાટું રાખું. પાણી ગણાય કેવું, પાણી નાખીને આમ લોઢી ફેરવે ને, એ બધાના પોચા થાય ઢોસા આપણે, એટલે ક્રિસ્પી થાય. આટલું ઘાટું છે, જો કેટલું ઘાટું છે. પાણી નાખવું જ નહીં જોડે. ના યાર, તૈયાર બેટર હોય એમાં ખાલી મયુરી સોલ્ટ નાખે થોડુંક, બીજું તો રેડી હોય એટલે થઈ જાય. બનાવી પણ હમણાં બહુ ઠંડી છે ને, એટલે આથો ન થાવતો બરાબર, એટલે મેં કીધું બહારથી લઈ આવજો ખાવું હોય. મીસુબેન કાલે ઢોલ લઈ આવ્યા છે. અહીંયા આપણે આ મયુરી કહેશે આ ઢોલ નહીં શું છે. મયુરી કહેતો જરીક. ગણેશ ફેસ્ટિવલ છે સપ્ટેમ્બરમાં, તો એના માટે થઈને ઢોલ હોય પ્રોસેસન ટાઈમે અને લેઝીમાં હોય. તો આ વખત અમે આમ લાસ્ટ 2 years તો લેઝીમમાં રહ્યા હતા. આ વર્ષે મિશ્રી કે મારે ઢોલમાં પાર્ટિસિપેટ કરવું છે, અને લકીલી એને નાનો ઢોલ મળી ગયો, કેમ કે નાના ઢોલ બહુ ઓછા હોય છે. 4 જ હતા, એમાં આને એક મળી ગયો, કેમ કે મોટો તો એ પછી ઉચકી ના શકે. 2 કલાક અને 9 વારી સાડી પહેરીને વગાડવાનો હોય. એટલે આ કેટલું પ્રેક્ટિસ કરવાનું હોય છે ને કા? હવે સપ્ટેમ્બરમાં છે ત્યાં સુધી એવરી સન્ડે 12 થી 2, એટલે 2 કલાક જવાનું એવરી સન્ડે પ્રેક્ટિસમાં. એ બધી રીધમ ના તે બધું શીખડાવે. મજા આવે, પણ ફૂલ એનર્જી જોઈએ, હાથ દુખી જાય. 2 કલાક સુધી ચાલે કા? અને પ્રોસેસન 2 કલાક ચાલશે, એટલે કે 2 કલાક તમે 9 વારી સાડી પહેરી હોય, મહારાષ્ટ્રીયન પેલી સાડી, એમાં તમારે ઢોલાઈ ઉચકવાનો અને ચાલવું પડે ને. એટલે આનાથી એક સાઈઝ મોટી હતી ઢોલની, પણ પછી આ પાતળી છે ને, તો મેં કીધું આ કદાચ ના ઉપાડી શકે તો 2 કલાક બાંધવાનું હોય. આને અત્યારે અહીંયા કર્યો જ, બાકી આ બેલ્ટ હોય ને કમરે બાંધવાનું, એકદમ ટાઈટ બાંધી દઈએ. કેટલું શીખવાડ્યું મીસુ તને? ઓલી ત્યાં બધા વગાડતા હોય ને, ત્યાં રીધમ ને બરાબર આવે, સરસ. ત્યાં સારું વગાડે છે, વાંધો નથી. વાંધો નહીં, ચાલો હવે ઢોસા ખાવા બેસી જાય. અમે તમારે ખાવા હોય તો આવો, કમેન્ટ્સમાં કહો કે ઢોસા કોને ભાવે. લગભગ તો સાઉથ ઇન્ડિયન બધાને ભાવતું હોય છે, કારણ કે આમ હેલ્ધી ટાઈપ કહેવાય. ઓલા કાંઈ મસાલા ને બહુ આવે નહીં અહીંયા પંજાબીની જેમ, એટલે સારું કહેવાય, હેલ્ધી કહેવાય. નાના મોટા બધા ભાવે. આ કેવું અપ કે ના પડે, 2 દિવસે આપણે ખાઈ છીએ ને તો એ ભાવે. શું મીસુ ખાઈ લઈ પછી
આપણે પછી ઓલો લીમડો લાવ્યા છે એ વાવવાનો છે. હા એ પાછું હમણાં અંધારું થાય એ પહેલા કરી નાખશું. હા ચાલો. હાલો તમારી ચાય ઉકળી ગઈ છે. ખેતીવાડી ચાલે છે અત્યારે સનસેટ ટાઈમે. કેમ મિસ્ટર કુશલ? જો અહીંયા હાથ મહેનત જિંદાબાદ. જે કરવું હોય બધું હાથે કરવાનું. કેમ? હા લીમડો વાવી છે. અહીંયા ક્યારો આખો ખાલી જ છે એટલે ધીમે ધીમે બધું ફ્રૂટ્સ ને બધું વાવી દેવું. અહીંયા બધા ફ્લાવર્સ હતા એ કાઢી નાખ્યા હતા. એના બદલે આપણે પેલું જે આ ટ્રી વાવવા હોય એ વાવી શકીએ ને. હાલો બીજા આવી ગયા છે હેલ્પર આસિસ્ટન્ટ. કેટલો ઊંડો કરવાનો? મૂળિયા આવે એટલો. હોપફુલી સક્સેસ જાય. આને પેલા 2 કર્યા તો એ તો ના થયા કા. આ એકવાર ઓલું શું થવા માંડે ને પછી તો બહુ એની જાતે જ ઘેરાયો એકદમ મોટો થઈ જાય. ગાર્ડનિંગ નો સામાન ને એ જ બધું વધી જાય આ બધું હાથે કરવાને લીધે. આગી રહેજે મિસ્ત્રી લાગે નહીં. ઓલું સાઈડમાં શું ઈગું છે એને કાઢી નાખો ને પાછળ. ઈ પાછું એ વધશે. જો એ નહીં આવડી ગયું મિશ્રી નહીં. ઝાડવું લઈ આવું. હા લઈ આવો. એ કેવી માટી નીકળી અલગ જો અંદરથી. સામાં પછી કઈ નાખવાનું છે ઓલું પોટ મિક્સ ને એવું કઈ? જો કેવડો લીમડો તોડી આવ્યા ફ્રેન્ડના ઘરે. આ તો રૂટ ને છે એટલે કદાચ થઈ જવું જોઈએ. હે ના મોટું છે તો કદાચ થાય. હવે ખબર નહીં. પછી પાણી ના પાતા વરસાદ ને આવતું હોય તો ખોટું ઓવર થઈ જાય. હા એ તૂટે તો તોડો એ એમ નહીં નીકળે. એ અંદરથી કાઢવું છે એમ બહારથી તોડીને શું કામ છે? ના ખાડો માપે. હા બસ હવે એટલામાં તો આવી જાય. આડું છે ને એટલે આને મને લાગે છે સપોર્ટ દેવો પડશે. વજન ને નમી નહીં જાય. આખી છે તાર માથે બધું નાખ્યું જો ડેડીએ. હે શું થયું? આ નથી આવતું? થોડું તોડવું પડશે. પછી હું પકડી રાખું તમે માટી નાખી સાઈડમાં કરો જરા. ઓલું કાઢ નાખો ને પાછળ ખોટો કચરો. આડા સવડા ઝાડવા ઉગે. અહીંયા પેલા આપણે વાવ્યું હતું ભીંડો ને રીંગણા ને કા અહીંયા બધું. પણ શાકભાજી તો કેવું એને કેર બહુ કરવી પડે ને એક એક શાક માંડ થાય ત્યાં તો પછી પાછું વાવવા પડે એવું થતું હતું ને એટલે હવે શાકભાજી નથી વાવવા. મરચાં તો તોય વાવ્યા છે પણ કુંડામાં વાવ્યા મરચાં ને એવું. એના કરતાં ફ્રૂટ ટ્રી સારા. કેમ કુશો?
એમાં મેન્ટેન ના કરવું પડે, એકવાર ઉગી જાય ને. આ આપણે એપલ ટ્રી છે, અત્યારે તેના બધા પાંદડા ખરી ગયા છે, પણ એમાં કેટલા એપલ આવે છે, કાંઈ કેર નથી કરતા. હવે આટલું થઈ ગયું ને થોડું મોટું પછી. હા એ તો હતું એટલે. એપલ તો ઘણાય થાય છે. એ ઓલા કલરફુલ ઓલા હા પેરોટ આવે ને એ ખાઈ જાય છે, એટલે તો નેટ નાખવી પડે ને. પણ તો એ નેટ ની અંદર ખાઈ જાય ઉપર. હા એ બહુ સ્માર્ટ છે, નેટ ઉપર બેસે અને જેટલા જેટલા આમ દેખાતા હોય ને જેટલા ખાઈ શકે એવી રીતે ખાઈ જાય. તોય સમાઈ ગયું. આ બાજુ રાખો ને મોઢું એવું કે આમ રાખવું? હા તો એમ કરો, હાલો પકડો. હવે ખાડો કર્યો તો એમાં આ પેલું પ્લાન્ટ બેસાડી દીધો ને હવે માટી પાછી નાખીને દબાવે છે કુશળ. ઓલું નાખી દેશું પોટ મિક્સનું આવે ને બેગે 10 કિલો વાળી. કેટલા કિલો? નહીં જરૂર પડે, નહીં પડે ને. હા ઓ પછી બધા અહીંયા નથી વાવવા, આ એકવાર ફેલાવા માંડે ને તો બહુ જગ્યા કવર કરી લેશે. અહીંયા રાખ, જોઈ પછી એવું હોય ને તો કુંડામાં કે બકેટ ખાલી હોય ને એકાદી. આ બકેટ ખાલી રહી અહીંયા એક પ્લાસ્ટિક. આને કાંઈ સપોર્ટ જોશે કે હાલશે આમને? હાલશે. આ કાલે વાવી દેશું આપણે. હા એ ભલે રહ્યો, રાખી દો. હાલો હાલો જાય હવે અંદર. શું મસ્તી કરે મિશ્રી? લીમડો વાવી આવ્યા બાર. હવે જોઈ ઉગે કે નહીં ગા. ઘણી વખત સુકાઈ જાય, અને પેલા આપણે 2 વખત કર્યું તે સુકાઈ ગયો તો. પ્લાન્ટ આવ્યા એવું તું ખબર નહીં આવે. શું અમુક લોકોએ કમેન્ટ કરી હતી કે આ સિટીમાંથી જોવે છે, એમને થેન્ક યુ. બધા અલગ અલગ હતા સિટી. રાજકોટ હતા, રાજકોટ, જામનગર, ભાવનગર, કેનેડા. હા પછી એકાદી એવી કમેન્ટ હતી તમે કેટલા મેમ્બર રહ્યો છો, તો અમે અહીંયા તો 3 જ રહીએ છીએ, બાકી ફેમિલી ઇન્ડિયા છે. પછી એક કમેન્ટ હતી પેલા આપણે ગ્રોસરી શોપિંગ વાળા, આઈ થિંક એમાં કે હવે રાજકોટમાં બધું પેલા બહુ સરસ મોલ ને બધું બની ગયું છે. ત્યાં તો બહુ સારી સિસ્ટમ છે, ઘરે બેઠા બધું મંગાવી શકીએ. સવારમાં દૂધ વાળા ઘરે આપી જાય તો બધું લેવા જવું પડે. દૂધ વાળા ઘરે આવે, કપડા વાળા ઇસ્ત્રી, હા આ ઇસ્ત્રી હાથે કરવી પડે. કામ વાળા આવે, આ કામે હાથે કરવાનું. કરિયાણા ઘરે આપી જાય. હા ફોન કરીને એટલે શાકભાજી આપી જાય છે. હવે શાકભાજી આપણે નથી આ ફોન કરીએ એટલે આપી જાય, નીચે બેઠા હોય. અહીંયા આપણે જવું પડે બધે. હા ત્યાં તો અહીંયાની સિસ્ટમ ના તો અહીંયા એકેય કોઈ પહોંચે જ નહીં. એવું છે ખાલી બીન હોય ને ઈ લેવાનું હોય ને તો ઈ ત્યાં બોલાવે ને માર ખાલી બીન બારે રાખવાની હોય. હા એટલે થોડો ઘણો તો ફરક હોય ને. તો કુશલ આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. હા તો મળીએ કંઈક નવા કન્ટેન્ટ સાથે નેક્સ્ટ વિડીયોમાં. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.